જ્યોતિષની દ્રષ્ટિએ નવું વર્ષ 2019ની કુંડળી શું કહે છે? કેવા થશે રાજકીય સમીકરણો? કેવી ઘટશે કુદરતી આપદાઓ? અર્થતંત્ર, શેરબજાર, મોંઘવારી, ખેતીવાડી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં મેળવો સચોટ માર્ગદર્શન. જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર પાસેથી. અને નિહાળો કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારી જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. દર્શક મિત્રો, નવા વર્ષની આપને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, જ્યારે જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં આપણે આજે 235માં એપિસોડમાં વાત કરી રહ્યા છીએ, ત્યારે આજે નવા વર્ષની ઉત્સાહ ઉમંગ સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, અને હેપી ન્યૂ યર ટુ માય એડોરેબલ સ્પેક્ટેટર્સ. હેપી 2019. આદાબર્જ, સત શ્રી અકાલ, નમસ્કાર. ડૉક્ટર પંકજ નાગરના જીટીપીએલ સ્ટુડિયોમાં. અને આ જીટીપીએલ સ્ટુડિયોમાં આજે નવા વર્ષની શુભ સવારે એક નવા જીટીપીએલ મંત્ર સાથે આગળ વધીએ. એક બેન ગામડાની અંદર રહે અને રસોડું સંભાળે. રોજ એમની એક સુંદર મજાની ટેવ કે રોટલી બનાવ્યા પછી એક રોટલી પોતાની બારી આગળ મૂકી રાખે. એમનો ઈરાદો, ઇન્ટેન્શન એવો કે આ રોટલી કોઈ પણ કાગડો, વાંદરું, કૂતરું અગર તો કોઈ વ્યક્તિ ખાશે. રોટલી મૂકવાના બીજા દિવસથી જ એક સાધુ બાબા એના ઘરના આંગણે આવે છે, બારીમાં પડેલી રોટલી હાથમાં લે છે અને બહેન પાસે જઈને કહે છે, બहन जी आपका बहुत बहुत शुक्रिया, जो कुछ भी बुरा होगा वो आपके पास रहेगा और जो भी अच्छा होगा वो आपके पास लौट के आएगा. હવે આ બેન એક રોટલી રોજ મૂકે, પેલા સાધુ મહારાજે રોટલી લે અને આ વાક્ય બોલે છે. રોજ આવો ક્રમ ચાલ્યા કરે. પેલા બેનને ઇરિટેશન થયા કરે છે કે આ સાધુ મહારાજ યાર નકામો ખાલી ખોટો મારી રોટલી તો ખાય છે ને ઉપરથી પાછો એવો શાપ પણ આપે છે કે બુરા તેરે પાસ રહેગા, અચ્છા તેરે પાસ લौट के आएगा. આ બધું શું છે? એટલે એને નક્કી કરે છે કે આજે તો આ સાધુ બાવાને કોઈક પાઠ મારે ભણાવવો પડશે. અગર તો કંઈક એવું કરવું પડશે કે જેથી કરીને સાધુ બાવા જે આ વાક્ય પરમેનન્ટ બોલે છે એ ભૂલી જાય. હવે બેનના મનની અંદર એક કુવિચાર આવે છે અને એ દિવસે એ રોટલીની અંદર ઝેર લગાવી, ઝેર મૂકી અને બારી આગળ મૂકે છે. હવે થાય છે એવું, રોટલી મૂક્યા પછી બેનનું મનોમંથન ચાલે છે, પસ્તાવો થાય છે, પશ્ચાતાપ થાય છે અને છેવટે એવું નક્કી કરે છે કે અરે આ તો યાર ખોટું છે, આ રોટલી પાછી લઈ અને રોજ હું સારી રોટલી મૂકું છું એ જ હું ફરીથી મૂકું. એટલે પેલા બહેનના એક સુવિચાર આવવાના કારણે પોતાની ઝેરની મૂકેલી બારી આગળ રોટલીને પાછી ખેંચી અને પુનઃ જે સરસ રોટલી હોય છે એ પાછી ત્યાં આગળ પેલા સાધુ બાવા માટે મૂકે છે. સાધુ બાવા આવે છે, અલખ નિરંજન, બहन जी बुरा तेरे पास रहेगा, अच्छा लौट के वापસ आएगा. એમ કે રોટલી ઉપાડે છે. પેલા બેનને ઇરિટેશન તો થાય છે, પણ કરે શું? સાધુ બાવા જતા રહે છે. બસ આ વાતને 15 મિનિટ 20 મિનિટ થઈ છે અને એમના ઘરનો દરવાજો ખખડે છે અને જુએ છે તો પેલા બહેનનો 5 વર્ષથી USA ગયેલો દીકરો પાછો આવે છે. હર્ષોલ્લાસમાં એ પોતાના દીકરાને ભેટે છે, પરંતુ જુએ છે કે દીકરાની આંખની આજુબાજુ કાળા કુંડાળા, નખાઈ ગયેલો ચહેરો, નિરાશ વદને સામે મળેલો દીકરો અને રડતો રડતો દીકરો જોઈને પેલા બહેન ચિંતામાં પડી ગયા છે અને પૂછે છે, બેટા તને થયું છે શું? એટલે પેલો દીકરો કહે છે કે મેક્સિકોના જંગલની અંદર ભટકી ગયેલા, પકડાઈ ગયેલા, પૂરાઈ ગયેલા અને મહા મુસીબતે માંડ માંડ છૂટીને છુટકારો મેળવીને માં આજે તારી પાસે આવ્યો છું. ગામના પાદરે આવ્યો ત્યારે પેટની ભૂખના કારણે હું ઢળી પડેલો અને અચાનક જ એક સાધુ મહારાજ મને મળ્યા. એમણે મને પાણી અને એક રોટલી મારા મોઢાની અંદર મૂકી. ચવડ ચવડ એ રોટલી મેં ચાવી પેટમાં ઉતારી, પાણીનો ઘૂંટડો પીધો ત્યારે હું શક્તિમાન બન્યો અને આજે તારા ઘર સુધી તને ભેટવા સુધી પહોંચી વળ્યો. પેલી માના આંખમાં અશ્રુ આવી ગયા. એને એમ થયું કે આ સાધુ મહારાજને હું રોજ રોટલી આપતી હતી એનું પરિણામ આજે જોવા મળ્યું.
અને જો ભૂલે ચૂકે આજે ઝેરની રોટલી જ મેં બારી પાસે મૂકી હોત અને સાધુ મહારાજ જો લઈ ગયા હોત તો મારા દીકરાના નસીબમાં જ આવી હોત. જો કેવી અદ્ભુત વાત છે દર્શક મિત્રો, કે દુનિયાને તમે જે આપો છો એ જ તમારી પાસે પાછું આવે છે. આ સાધુ મહારાજની વાત બિલકુલ સાચી થઈ. ઝેરની રોટલી તો એમના ઘરમાં જ रहेगी, बुरा तेरे पास रहेगा और जो भी अच्छा है वो वापस तेरे पास आएगा. એટલે સારું આપ્યું હતું પેલા સાધુ મહારાજને રોટલી, એ ફરી ફરીને પાછાના દીકરા પાસે જ આવી. આ જ દુનિયાની એક સત્ય ઘટના છે કે હંમેશા ખરાબ કાર્ય કરવું નહીં, કારણ કે તમારી પાસે જ રહે છે. સત કાર્ય કરો તો વળી વળીને તમારી પાસે આવે છે. ઈશ્વરનું આયોજન છે. આવો ઈસવીસન 2019માં એક સુંદર મજાની વાર્તા સાથે એવો નિર્ધાર કરીએ કે ખરાબ કંઈ કરીશું નહીં અને હંમેશા સારું જ વિચારીશું, સારું જ કરીશું. એ સાથે અશોકભાઈ આગળ વધીએ. અને આજની આજે ખાસ સવાર અને એક નવી ઉમંગ સાથે 2019નું વેલકમ આપણે છે, ત્યારે વીતેલા વર્ષમાં એક વીતેલા દિવસની જેમ સમય એક આદિકાળથી પરંપરા મુજબ કામ કરતો રહ્યો છે. અને વીતેલા વર્ષમાં જે સુખદ અનુભવો થયા છે, દુઃખદ અનુભવો થયા છે, એને લઈને દરેક વ્યક્તિમાં એક આશાના ઉમંગ સાથે 2019ની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ત્યારે પંકજભાઈ, 2019નું વર્ષ એ ઘણી બધી બાબતો, મુદ્દાઓ સાથે સામે લક્ષ્ય છે અને ચાલવાનું છે. ત્યારે 2019 વર્ષ ત્યારે 2019ની જે કુંડળી છે એનું અર્થઘટન આપ શું કરો છો? ચોક્કસ અશોકભાઈ, પહેલાં તો આપણે બંને એક જ ફ્રેમની અંદર એક ઇન્ટરેક્શન કરી લઈએ કે ઈસવીસન 2018ની અંદર આ ખુરશી ઉપરથી તમારી સાથે બેસી દર્શક મિત્રોના હજારો પ્રશ્નોના જવાબ તો આપણે આપ્યા જ છે. બિલકુલ. અને એ પણ પ્રામાણિકતાપૂર્વક. બિલકુલ. અને કોઈ પણ વિધિ, વિધાન, નંગ, તંત્ર, મંત્રના વહેમની અંદર પાડ્યા વિના. બિલકુલ. સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરવી જોઈએ કે ઈસવીસન 2018ની અંદર આપણે ક્યાં ક્યાં સાચા પડ્યા છીએ. 100%. આપણે સાચા પડ્યા હતા. આપણે સંવત 2075ની વાત આ ખુરશી ઉપર આ રૂમમાં બેસીને જીટીપીએલ સ્ટુડિયોમાં કરેલી, ત્યારે કહેલું કે ચોક્કસપણે 15મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર વચ્ચે શેર બજાર ખૂબ જ નબળું પડશે. બિલકુલ. અને સટ્ટાખોરો હેરાન થશે, પાયમાલ થશે. સાચી વાત. પર્ટિક્યુલર પ્રિડિક્શન કેમ ટ્રુ. આ ગાળાની અંદર આપણે એક વાત બીજી પણ કરેલી, જો તમને યાદ હોય તો, કે ભાજપને ક્યાંક નાની સરખી પછડાટ મળશે. અને તમે જુઓ 5 સ્ટેટની ચૂંટણીમાં ક્યાંક ને ભાજપને થોડા ઘણા પ્રોબ્લેમ અને નુકસાન થયું છે. બરાબર. પેટ્રોલની બૂમાબૂમ, હાહાકાર, અને આપણે કહેલું પેટ્રોલ સસ્તું થશે. આજે દિલ્હીમાં આજની તારીખે તમે જુઓ 69 રૂપીસ 75 પૈસે લખેલું આવ્યું છે. સો ધ પેટ્રોલ હેઝ કમ ડાઉન ફ્રોમ 83 to 69 rupees. This is the biggest achievement of government as well, the biggest achievement of our prediction. Am I right? Absolutely. બરોબર છે. આ સ્ટુડિયોની અંદરથી જ આપણે કહેલું કે મોટા મોટા નિર્માતાઓ અને મોટા મોટા એક્ટરોની ફિલ્મો નવેમ્બર ડિસેમ્બરમાં નિષ્ફળ જશે. આપણા સંવત 2075ના કાર્યક્રમમાં કહ્યું, જો 0 હેઝ બીકમ 0, બરાબર, 2.0 હેઝ બીકમ 0, ઠગ ઓફ હિન્દુસ્તાન પણ 0 સાબિત થયું. બરાબર. તમે જુઓ સાહેબ, યશ ચોપરાનું પિક્ચર છે, આનંદયાલ રાયનું પિક્ચર છે, શંકરનું પિક્ચર છે. અગાઉથી આ લોકો પૈસા કલેક્ટ કર્યા છે કદાચ ડિસ્ટ્રીબ્યુટરશીપના, પણ ઓન બોક્સ ઓફિસ they didn't prove that they are potential and powerful. આપણે ફિલ્મની એક વાત થયેલી, બરોબર છે. બીજું આપણે એ ગાળાની અંદર એક વાત કરેલી કે મોટાભાગે રોડ અકસ્માતો ખૂબ થશે. એ ઘટના બની રહી છે. સુનામી ઇન્ડોનેશિયા છે, જાપાન છે, કોરિયા છે, ત્યાં થશે. that prediction also came true. રાઈટ, એબ્સોલ્યુટલી બરોબર છે. આ બધી ઘટનાઓ આપણે આ શોની અંદર ઈસવીસન 2018 દરમિયાન આપણા દર્શક મિત્રો સાથે, એમની સાથે ઇન્ટરેક્શન કરીને ચર્ચા કરેલી. બરાબર. હવે આપણે વધીએ આગળ ઈસવીસન 2019 તરફ. તમે જેમ ચર્ચા કરી, બિલકુલ, આપણે 2019નું કુંડળીનું આપણે અર્થઘટન કરી અને ફરીથી પાછા નવા મુદ્દાઓ પર આપણે 18 થી 19 તરફ જતા રહીએ. બરોબર છે ને? તો 2019ની દર્શક મિત્રો વાત કરું તો સૌપ્રથમ તો 1/1/2019ના રોજ
વહેલી પરોઢે બ્રહ્માંડની અંદર ધન લગ્નનું સર્જન થાય છે. પૂર્વ ક્ષિતિજે ધન લગ્ન ઉદિત થાય છે. લગ્ને શનિ સૂર્યનો ટકરાવ છે. તો 12મા સ્થાનની અંદર ગુરુ બુધનો સુભગ સમન્વય છે. લાભ સ્થાનની અંદર ચંદ્ર અને શુક્રની સુંદર મજાની યુતિ છે. 8મા સ્થાનની અંદર રાહુ છે અને ધન સ્થાનની અંદર કેતુ છે. શનિ અને સૂર્યની સાથે પ્લુટો છે. 5મા સ્થાનની અંદર હર્ષલ છે. મંગળ ચતુર્થ સ્થાનમાં મીન રાશિમાં છે અને સુંદર મજાની રાહુના નક્ષત્રની અંદર વર્ષની ઈસવીસન 2019ની શરૂઆત થઈ રહી છે. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ તો 2019 યાની કે 10 ને 2 12 2 ને 1 3 9 ને 3 12 2 ને 1 3 બરાબર 3નો અંક એ લાઈફ પાથ નંબર કહેવાય. 2019નો એ ગુરુના નેજા હેઠળ ગુરુના પ્રભાવ હેઠળ આવે છે. એટલે એક વાત નક્કી છે કે 2018 કરતાં 2019નું વર્ષ વધારે સુખદ નીવડશે એવું હું અંગતપણે માનું છું. છતાં પણ આ તો વાત થઈ આપણે 2018માં શું બન્યું એની વાત થઈ, ન્યુમરોલોજીના આધારે 2019ની, અને વાત થઈ 2019ને કુંડળીમાં એના ગ્રહો મૂકીને 2019માં શું શું થશે અને શું નહીં થાય. હવે એની ચર્ચા અશોકભાઈ સાથે કરીએ. પંકજભાઈ, બિલકુલ 2019ની જો મુખ્ય વાત કરીએ તો સર્વે જે દેશના લોકો છે એની પહેલી નજર આજે કોઈ થાય છે તો 2019માં થનારું લોકસભાનું ઇલેક્શન. પંકજભાઈ, લગભગ 15-20 વર્ષ પછી આ એક એવો સ્ટેજ છે કે જ્યાં રાજકીય જે પરિસ્થિતિ છે એ ખૂબ જ ક્રુશિયલ સ્ટેજ ઉપર છે. નોબડી કેન શ્યોર કે કઈ નેશનલ પાર્ટીનું જોર રહેશે, કઈ પાર્ટીનું મહાગઠબંધન રહેશે, કોંગ્રેસ ભાજપ કંઈ પણ છે. ત્યારે પંકજભાઈ, આપણી પાસેથી જાણવાની ઈચ્છા થશે કે રાજકીય જે એનું એક ફેસ એક શું બનશે એ આપણી પાસે જાણવાની ઈચ્છા થશે. સરસ મજાની વાત કરી અશોકભાઈ, બિકોઝ ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. સંવત 2075માં આપણે પ્રિડિક્શન આપેલું કે ભાજપને 15મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર વચ્ચે નાનો સરખો એક માર પડશે. બરાબર. એનાથી એવું સમજી લેવાની જરાય જરૂર નથી કે ભાજપ ગયું. અગેન આઈ વુડ રિપીટ, અગેન આઈ વુડ પ્રિડિક્ટ બિફોર માય સ્પેક્ટેટર્સ કે સ્ટીલ ભાજપ ઇઝ ધેર ઇન 2019. કેવી રીતે તમને સમજાવું કે દર્શક મિત્રો, ધન લગ્નની આ કુંડળી છે. અશોકભાઈ, તમે પણ સમજજો. તો આ ધન લગ્નની કુંડળીની અંદર સૂર્ય અને શનિની એક યુતિ છે. હવે કોઈ પણ દેશ હોય, રાજ્ય હોય, પક્ષ હોય, સામ્રાજ્ય અને શાસનની ધુરા 10મા સ્થાન ઉપરથી જોઈ શકાતી હોય છે. હવે અહીંયા જો આપણે 10મા સ્થાનનો વિચાર કરીએ તો કન્યા રાશિ આવે છે. કન્યા રાશિનો સ્વામી બુધ ગુરુ સાથે બેઠો છે. ગુરુ એટલે વડપણ, ગુરુ એટલે સામ્રાજ્ય, રૂલ અને શાસન. ગુરુ કેન રૂલ ઓવર એવરીબડી. સાથે સાથે બીજી વાત કરીશ તમને કે આ કુંડળીની અંદર લાભ સ્થાનની અંદર સૂર્ય અને શુક્રની યુતિ છે, ચંદ્ર અને શુક્રની યુતિ છે. તો આ ચંદ્ર સ્વાતિ નક્ષત્રની અંદર શુક્ર સાથે એના મિત્ર ગ્રહ સાથે બિરાજમાન છે. વળી પાછો આપણે વાત કરીએ, સૂર્ય સત્તાનો કારક છે, શનિ એની સાથે છે. એટલે એક વાત નિશ્ચિત થાય છે કે આવનારા સમયની અંદર, ખાસ કરીને માર્ચ મહિનાની અંદર, રાહુ જ્યારે કર્કમાંથી મિથુનમાં જશે ત્યારે એ રાહુ આ નવા વર્ષની ધન લગ્નની કુંડળીમાં 7મા પ્રજાતંત્રના સ્થાનમાં આવશે અને એમાંથી આ જે પક્ષ સ્થાપિત થયેલો પક્ષ છે ભાજપ, એને પુનઃ શાસન કરવાનો આદેશ એના મંડાણ અને રાજકીય ધુરા સંભાળવા માટેનો ગ્રહો તરફથી આદેશ થશે. મોદી સાહેબને થોડી તકલીફો પડશે
ભાજપને થોડી તકલીફો પડશે, કારણ કે સૂર્ય શનિનો એક ટકરાવ અને ટક્કર પ્રથમ ભાવની અંદર છે. પરંતુ સાથે સાથે પ્રજાતંત્રમાં આવનારા રાહુના નક્ષત્રમાં ચંદ્ર બેઠો છે, એટલે એક વાત નક્કી છે કે સંઘર્ષ, તકલીફો, ટક્કર અને બહુ જ જેને કહેવાય કે મુસીબતથી ભાજપ પુનઃ સત્તા આરૂઢ થશે અને મોદી સાહેબ પુનઃ વડાપ્રધાન થશે. યુવા સ્ટુડિયોમાંથી મારી તમારા માટેની એક ચોક્કસ આગાહી છે. પંકજભાઈ, બિલકુલ તમે 2019માં જે રાજકીય સમીકરણો કેવા થશે એની તમે ખૂબ સુંદર વાત કરી અને માર્ગદર્શન આપ્યા. અને બીજા એક એવા જ મુદ્દાની આપણે અગત્યની વાત કરીએ કે જે દેશમાં લોકોની ખાસ નજર છે. વાત કરીએ તો કુદરતી આપદાઓની. પંકજભાઈ, ગ્લોબલ જે આ એટમોસ્ફિયરના લીધે, ગ્લોબલ વોર્મિંગના લીધે જે ઋતુનું અનસર્ટેન થયું છે, ત્યારે ગરમી, ઠંડી, સ્ટોર્મ, સુનામી, આ બધી વસ્તુઓનો પ્રકોપ વધારે થયો છે અને એના લીધે દેશમાં ઘણું બધું નુકસાન પણ થઈ રહ્યું છે, આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે પંકજભાઈ, 2019માં આપણે કુદરતી આપદાઓને લઈને આપ શું આગાહી કરો છો? ચોક્કસ. એક વાત અશોકભાઈ અને દર્શક મિત્રો ચોક્કસ પ્રકારે કહીશું કે સૂર્ય શનિની યુતિ છે. હવે સૂર્ય એ સીધો સૃષ્ટિ સાથે સંકળાયેલો, જોડાયેલો એક માત્ર ગ્રહ છે, બ્રહ્માંડનો રાજા છે. જ્યારે જ્યારે સૂર્ય શનિનો ટકરાવ કુંડળીની અંદર, બ્રહ્માંડની અંદર થાય, ત્યારે દર્શક મિત્રો એક વાત નક્કી છે કે કુદરતી આપત્તિઓનું સર્જન થાય. મીન રાશિમાં મંગળ છે ચતુર્થ સ્થાનમાં, એટલે જળ તત્વમાં મંગળ આવવાના કારણે વરસાદ તો ખૂબ જ સુંદર મજાનો થશે, પાકો લહેરાશે. ચતુર્થ સ્થાન એ ખેતીવાડીનું સ્થાન છે, લીલા પાકને લહેરાવવાનું સ્થાન છે, એટલે વરસાદ પૂરતા પ્રમાણમાં પડશે, જમીનો તૃપ્ત થશે, ખેતીવાડી તૃપ્ત થશે અને પ્રજાતંત્ર સંતુષ્ટ થશે. એ પ્રકારનો વરસાદ અને ખેતીવાડી થશે. પરંતુ સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે, સાથે શનિ વાયુ તત્વનો ગ્રહ છે. અગ્નિ તત્વ અને વાયુ તત્વ દેહ સ્થાનમાં બેઠા છે, એના કારણે આગ જલીના બનાવો પુષ્કળ પ્રમાણમાં બનશે. બોમ્બ બ્લાસ્ટ થવા, આગ જલી થવી, અગ્નિકાંડ થવા, એવા પ્રસંગો ક્યાંક ક્યાંક સર્જાશે. અને આ પ્રસંગોની અંદર વાયુ અગ્નિ તત્વ બંનેનું સમન્વય આપણને દેખાશે. મોટાભાગે ચક્રાવાતો, ટોર્નેડો, અગર તો આંધી, સુનામી, આવા પ્રસંગો પણ બની શકે છે, એવું મારું અંગતપણે માનવું છે. ઇન્ડોનેશિયા, કોરિયા, જાપાન, કદાચ દિલ્હી પણ આપણો જે હિમાચલ પ્રદેશથી લઈ અને દિલ્હી, રાજસ્થાન સુધીનો જે પ્રદેશ છે, એમાં ક્યાંક ક્યાંક નાના સરખા ધરતીકંપના આંચકા આવી શકે છે. રોડ અકસ્માત ખૂબ વધશે. એટલે આ બધી વસ્તુઓ, જેને અશોકભાઈ કીધું કે ગ્લોબલ વોર્મિંગ ઇટ્સ અ વોર્નિંગ, માનવ જાત ઉપર એક વોર્નિંગ છે અને આ આપણી ભૂલોના કારણે જ આ બધું સર્જાવાનું છે, એ વાત પણ નક્કી છે. પરંતુ આપણે સુધરવાના નથી નવા વર્ષની અંદર, એ વાત પણ એટલી જ ચોક્કસ અને નિશ્ચિત છે. બિલકુલ. એટલે આ બધી ઘટનાઓ બનશે ઈસવીસન 2019માં. બરાબર, બિલકુલ. પંકજભાઈ, આપણે 2019ને લઈને ઘણી બધા મુદ્દાઓ છે અને રાશિ જાતકોના બી આપણે વર્ષને લઈને પ્રિડિક્શન ઘણા બધા છે, સવાલો છે. પરંતુ દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે, એટલે આપણે જ્યોતિષને લઈને ઘણી બધી રસપ્રદ વાતો આપણે 2019 માટે આવતા એપિસોડમાં પંકજભાઈ સાથે ચોક્કસ કરીશું. પરંતુ અત્યારે મને અને પંકજભાઈને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડૉક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડૉક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.